વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જનસંપર્ક ફેરણી યોજાઈ હતી। વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારો અજીતભાઈ દજીત, મધુબેન જૈન, મયુરભાઈ ચોવટિયા, શ્વેતાબેન માછીએ પોતાના મત વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે વ્યાપક જનસંપર્ક ફેરણી યોજી હતી। જે દરમિયાન તેમણે મુખીનગર સોસાયટી વિભાગ 1, સાંઈધામ સોસાયટી, શક્તિનગર આસપાસની અન્ય સોસાયટીઓમાં જઈને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી હતી અને મતદાન માટે અપીલ કરી હતી। મુખીનગરના રહીશો દ્વારા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી અને કંકુ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ ભાજપ ઉમેદવારોને વિશ્વાસ આપ્યો કે અમે તમારી સાથે છે અને આવનારી ચૂંટણીમાં સમર્થન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। જનસંપર્ક દરમિયાન કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચૂંટણી માહોલ જામ્યો હતો। આજે આ ફેરણી લીધી છે, સવારથી ફેરણી ચાલુ કરી છે અને બપોર પછી અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ વડોદરામાં રોડ શો કરવાના છે, એટલે એની પણ તૈયારીઓ સાથે સાથે ચાલી રહી છે। આપ સૌ નાગરિકોને આપના લોકપ્રિય ચેનલ દ્વારા હું એક વિનંતી કરું છું કે 26મી તારીખે 100% મતદાન કરે। લોકતંત્ર છે, લોકતંત્રની નીંવ મજબૂત નીંવ ત્યારે જ બને જ્યારે દરેક નાગરિક મતદાનમાં ભાગ લે। એટલે આપ સૌ નાગરિકોને હું ડીપ લાઇન ન્યૂઝ ચેનલ વતી વિનંતી કરું છું કે 100% મતદાન કરજો। અને અમે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર છીએ। હું અજીત દજીત, મયુરભાઈ પટેલ, મધુબેન જૈન। વોર્ડ નંબર 4માં બધી સોસાયટીઓ, નગરોમાં અમને પૂરેપૂરું જનસમર્થન મળેલું છે અને 100% લોકોએ મતદાન કરવાની અમને પ્રોમિસ પણ આપી છે। સાથે સાથે આજે જગદીશ વિશ્વકર્મા શર્માજી ગુજરાત પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે અને એમની રેલીમાં જોડાવા માટે પણ અમે અત્યારે બધાને આમંત્રણ આપ્યું છે અને લોકોએ આવવાનું પણ કહ્યું છે। સાથે વોર્ડ નંબર 4માં જે જગ્યાએ પણ અમે જઈએ છીએ એ જગ્યાએ અમને સમાજ હોય, સમાજના સંમેલન હોય, બધા લોકોએ અમને સાથ સહકાર પૂરેપૂરો આપેલ છે। રેલી કેટલા વાગે છે? જાહેર જનતાને આમંત્રણ આપશો? રેલી સાંજે 5:30 વાગે છે। અમારે વોર્ડ નંબર 4માં માંડવીથી ગેંડીગેટ રોડ ઉપર જમણી સાઈડ ઊભા રહેવાનું છે। हमारा विस्तार में બધા લોકોનો બહુ જ જોશથી, ઉત્સાહ, ઉમંગથી અમારું સ્વાગત કરે છે અને બધાનું જોશથી સ્વાગતને છે। અમારે કોઈ પ્રોબ્લેમ નથી। 80% કામ થઈ ગયું છે, 20% કામ બાકી છે। જો અમે લોકોને કહીએ છીએ કે હવે અમે લોકો અજીતભાઈના માર્ગદર્શન હેઠળ કરીશું ને આજે અમારે ફેરણીના સાથે સાથે પ્રદેશ પ્રમુખશ્રીએ આવી રહ્યા છે બરોડા અને એમનું રોડ શો છે, તો અમે લોકો એમને બધાને આમંત્રણ પણ આપવા આવ્યા છે કે તમે બધા રોડ શોમાં આવો।